નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, FY BCom એટલે કે જે લોકો 12મું ધોરણ પાસ કરી અને કોલેજમાં એડમિશન લીધું છે એના માટે આપણે લાઈવ ક્લાસીસ જે છે શરૂ કરીએ છીએ. તો એના માટે BCom ની થોડી ઘણી બેઝિક માહિતી, એના જે વિષયો છે, એનો જે અભ્યાસક્રમ છે એના માટે અને લગભગ 5 કે 7 દિવસ સુધી આપણે જે ડેમો લેક્ચર છે એની વ્યવસ્થા હવે આપણે આજથી કરી રહ્યા છીએ. તો આપણે આજના વિડિયોની અંદર BCom ના અભ્યાસક્રમ અંગે માહિતી મેળવવાની છે. તમે 12 કોમર્સ પૂરું કરી અને તમે કોલેજની અંદર જો BCom ની અંદર એડમિશન લીધું હોય અથવા તો કોઈ પણ વિદ્યાર્થી આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ 12મું ધોરણ પૂરું કરીને ક્યારેય પણ કોલેજમાં એડમિશન લે છે ત્યારે એ કોઈને કોઈ UG અભ્યાસક્રમમાં જોડાય છે. અંડર ગ્રેજ્યુએટ એટલે કે તમે BCom કે કોલેજના 3 વર્ષ કોઈ પણ 12 પછીના જે અંડર ગ્રેજ્યુએટ જેને આપણે UG કહીએ એ અભ્યાસક્રમ છે એની અંદર કોઈ પણ વિદ્યાર્થી જોડાય કે એની અંદર એને 3 વર્ષ સુધી અભ્યાસ કરવાનો હોય છે અને આ 3 વર્ષને 6 સેમેસ્ટરની અંદર વિભાજન કરેલું છે. તમે અહીંયા જોઈ શકો છો કે BCom બેચલર ઇન કોમર્સ, તમારી ડિગ્રી છે એ બેચલર ગણાશે એટલે કે તમે કોમર્સની અંદર બેચલર ગણાશો. BCom એટલે કે બેચલર ઇન કોમર્સ અને આ BCom છે એક પ્રકારનો UG અભ્યાસક્રમ છે એટલે કે તમે અંડર ગ્રેજ્યુએશનમાં હવે આવશો જ્યારે BCom પાસ કરશો ત્યારે. તો BCom નો જે અભ્યાસક્રમ છે એ 6 સેમેસ્ટરની અંદર વહેંચેલો છે અને તમારે 3 વર્ષ FY એટલે કે ફર્સ્ટ યર BCom, SY એટલે કે સેકન્ડ યર BCom અને થર્ડ યર BCom ની અંદર તમારે દરેક વર્ષે 2 સેમેસ્ટરનો અભ્યાસ કરી અને તમારે જે બેચલર ડિગ્રી છે BCom ની અંદર એ મેળવવાની છે. તો અહીંયા આપણને એક પ્રકારની સુવિધા છે કે ધોરણ 11 માં જો તમે ફેલ થતા હતા એટલે કે કોઈ વિષયમાં તમે પાસિંગ નતા કરી શકતા અથવા તો 12મા ધોરણની અંદર જે વિદ્યાર્થી એક કે બે વિષયમાં નપાસ થશે એ લોકોને 12મું ફરીથી કરવું પડશે અથવા તો એક વર્ષ ગુમાવવું પડશે અને એને ફરીથી એક્ઝામ દઈ અને આગળ વધવું પડશે. ટૂંકમાં એનો અભ્યાસ અટકી જશે. પણ અહીંયા કોલેજ લેવલ ઉપર તમે જ્યારે આવો ત્યારે તમારે BCom કે કોઈ પણ BCom કરો, તમે BBA કર્યું હોય, BA કર્યું હોય કે કોઈ પણ UG અભ્યાસક્રમની અંદર તમે 3 વર્ષની કોલેજ માટે એડમિશન લ્યો છો ત્યારે 6 સેમેસ્ટર એટલે કે 3 વર્ષ સુધીમાં તમારે 5 સેમેસ્ટર કમ્પ્લીટ કરેલા હોવા જોઈએ. મતલબ કે પહેલા સેમેસ્ટરની અંદર માનો કે તમને એક કે બે વિષયમાં કેટી આવશે એટલે કે એક કે બે વિષયમાં તમે નપાસ થશો તો તમને બીજા સેમેસ્ટરની અંદર એડમિશન પણ મળશે, તમને ભણવાનું પણ થશે તમારે અને તમે બીજા સેમની એક્ઝામ પણ આપી શકશો. તમે જ્યારે ત્રીજા સેમની અંદર આવશો ત્યારે પાછી ત્રીજા સેમની સાથે પહેલા સેમની જ્યારે એક્ઝામ આવે ત્યારે તમારે એ કેટી છે એ સોલ્વ કરવાની રહી. આવી રીતે તમે 3 વર્ષ સુધી ભલે કેટી આવે, ભલે એક કે બે વિષયમાં તમે પાસિંગ ન થતા હોય છતાં પણ તમે છઠ્ઠા સેમેસ્ટર સુધી કન્ટિન્યુ અભ્યાસ કરી શકશો અને 5 સેમ તમારા કમ્પ્લીટ હોય એટલે તમે છઠ્ઠા સેમની એક્ઝામ આપી અને બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી શકશો. બાય ચાન્સ પહેલા, બીજા કે ત્રીજા, ચોથા સેમની અંદર કોઈ પણ કારણોસર તમે પહોંચી ન શક્યા પરીક્ષામાં અથવા તો તમારે કેટી આવી એટલે કે પાસિંગ ન થયું તો તમને તમારો અભ્યાસ છે એ હવે અટકવાનો નથી. આ બધી માહિતી તમારી પાસે હોવી જોઈએ. તો પહેલા 2 સેમેસ્ટર છે એ FY માં તમારે શીખવાના છે. ત્રીજું અને ચોથું સેમેસ્ટર છે એ તમારે SY ની અંદર ભણવાનું છે અને પાંચમું અને છઠ્ઠું જે સેમેસ્ટર છે તમારે ત્રીજા વર્ષની અંદર ભણવાનું છે. અને હવે તમારે આખો સિલેબસ ક્યારે યાદ રાખવાની જરૂર નથી. તમે અત્યારે પહેલા સેમેસ્ટરમાં પહોંચ્યા છો તો પહેલા સેમેસ્ટરના જે વિષયો અને જે અભ્યાસક્રમ છે એ તમારે શીખવાનો છે, એની પરીક્ષા આપી અને પછી તમારે બીજા સેમેસ્ટર માટે પાછું પહેલા સેમેસ્ટરનું કંઈ યાદ રાખવાનું નથી. દર સેમેસ્ટરની અંદર તમારે પહેલેથી નવા વિષયો, નવા સિલેબસનો અભ્યાસ કરવાનો રહેશે. આ બાબત પણ જરાક નોંધ કરવી કારણ કે હવે તમારે જે પહેલા શીખેલું છે એ પાછું
FY બીકોમ ની અંદર શીખેલું SY કે TY બીકોમ માં એક્ઝામ માં દેવું પડશે, આવું ક્યાંય નહીં બને. પરીક્ષાના માળખાની વાત કરીએ તો અત્યાર સુધી તમે પરીક્ષા બાબતે વિચારતા આવ્યા છો કે 6 માસિક એક્ઝામ તમે આપો, 9 માસિક એક્ઝામ તમે આપો અને પછી વાર્ષિક એક્ઝામ તમે 100 માર્કની બોર્ડની એક્ઝામ આપી હોય એના આધારે તમારું જે રિઝલ્ટ છે બનતું હોય. પણ હવે પરીક્ષાનું જે માળખું છે એમાં પણ અલગ રીતે તમારો ચેન્જ થવાનો છે. યુનિવર્સિટી દર સેમેસ્ટર દર 6 મહિને તમારી જે એક્ઝામ લેશે, મોટા ભાગની એક્ઝામ સેમેસ્ટર દીઠ એપ્રિલ થી લઈ અને મે સુધી, એપ્રિલ મે ના ગાળામાં યોજાતી હોય છે અને નવેમ્બર ડિસેમ્બર ના સમયગાળાની અંદર યોજાતી હોય છે. વર્ષમાં 2 વખત તમારે જે પરીક્ષા દેવાની છે એમાં યુનિવર્સિટી જે પરીક્ષા લેશે મોટે ભાગે તમારી સ્થાનિક કોલેજની અંદર જ, આપણે એમ કહી શકીએ કે બોર્ડ જેવી પરીક્ષા જે યુનિવર્સિટી તમારી પરીક્ષા લેશે તમારી સ્થાનિક કોલેજની અંદર જ, યુનિવર્સિટીમાંથી પેપર પણ આવશે અને યુનિવર્સિટીમાંથી રિઝલ્ટ પણ આવશે. તો આનો જે સમયગાળો અને જે ગુણ છે એ રહેશે 70 માર્ક. યુનિવર્સિટીની પરીક્ષામાંથી તમને 70 માર્કનું પેપર પૂછાશે અને એની અંદર પહેલો 4 જ પ્રકારના ક્વેશ્ચન હશે. ખાસ નોંધ કરજો તમે કે 70 માર્કની અંદર હવે તમારે 4 જ પ્રશ્નના જવાબ આપવાના છે. એક પ્રશ્ન 20 માર્કનો, બીજો પ્રશ્ન 20 માર્કનો, ત્રીજો પ્રશ્ન 15 માર્કનો અને ચોથો પ્રશ્ન પણ 15 માર્કનો. એવું બને કે પહેલા પ્રશ્ન 20 માર્કનો હોય તો એની અંદર 10 માર્કના બે પ્રશ્ન અથવા તો જો નાના દાખલાઓ હોય તો 10 માર્કના બે દાખલા મૂકી શકે. પણ તમારે જે પહેલો ક્વેશ્ચન છે એ 20 માર્કનો હશે અને હવે તમારો જે સિલેબસ છે એ પણ એકદમ ટૂંકો અને સરળ હશે. માનો કે કોઈ વિષયની અંદર તમારે 70 માર્કનું પેપર ભરવાનું છે તો એની અંદર પહેલો પ્રશ્ન 20 ગુણનો તો એ પહેલા ચેપ્ટરમાંથી જ હશે. સમજાય છે? ક્લિયર? અત્યાર સુધી પેપર સ્ટાઇલ, પેપર માળખું, બ્લુપ્રિન્ટ આ બધું અલગ અલગ હતું. પણ હવે ફિક્સ છે કે પહેલો પ્રશ્ન છે એ પહેલા જે ચેપ્ટર છે એમાંથી આવશે, બીજો ચેપ્ટર છે એમાંથી બીજો પ્રશ્ન આવશે, ત્રીજું ચેપ્ટર છે એમાંથી ત્રીજો અને ચોથું ચેપ્ટર છે એમાંથી ચોથો. અમુક વિષયોમાં થોડો ઘણો ફેરફાર થાય છે કે ત્રીજું ચેપ્ટર છે 20 માર્કમાં પૂછાતું હોય, પહેલું ચેપ્ટર થિયરિકલ હોય તો 15 માર્કમાં પૂછાતું હોય. એ બધું તમને માહિતી જે વિષય આપેલો હશે એમાં આપેલો હશે. પણ આ વસ્તુ ફાઇનલ છે કે તમારે બે પ્રશ્ન 20 માર્કના સોલ્વ કરવા પડશે અને બે પ્રશ્ન 15 માર્કના. અને દરેક વિષયની અંદર હવે તમને 4 જ ચેપ્ટર તમારે શીખવા પડશે. આટલું ઈઝી છે બીકોમ. 11મું 12મું અને 10મું ધોરણ જે તમે ભણીને આવ્યા એવું હવે તમારે અભ્યાસ કરવાનો નથી. થોડું લેવલ હાર્ડ હશે પણ અભ્યાસક્રમ ટૂંકો અને સરળ હશે. તો આ રીતે તમારે તમારું જે યુનિવર્સિટીનું પેપર છે એને ભરવાનું છે. આની અંદર એક અંગ્રેજી ઇંગ્લિશ વિષયને બાદ કરતા ઇંગ્લિશ વિષયની અંદર તમારું માળખું હશે 20 20 અને 30. એટલે કે જે 20 માર્કનું છે ગ્રામર પૂછાય છે, બીજા 20 માર્કનું છે પેરેગ્રાફમાંથી જે ફકરામાંથી જે પ્રશ્ન ગોતીને લખવાના છે એ ટાઈપનું રિપોર્ટ રાઇટિંગ, એસે રાઇટિંગ એવું પૂછાય છે. અને પછીનું જે 30 માર્કનું છે એ તમારું જે પાઠ્યપુસ્તક હશે, કન્ટેન્ટ જેને આપણે કહી શકીએ એમાંથી પૂછાય છે. તો એક અંગ્રેજી બાબતે 20 20 અને 30 નું માળખું રહેશે. બાકીના બધા વિષયો માટે તમારે 20 20 15 અને 15 આવું માળખું રહેશે. તો આ વાત કરી આપણે યુનિવર્સિટીની પરીક્ષા. તમારે 70 માર્કનું પેપર ભરવાનું હોય છે અને એમાં તમારે 2.5 કલાકનો સમય હશે. 2.5 કલાક તમને મળશે. એની અંદર તમારે 70 માર્કનું પેપર ભરવાનું છે. હવે અગાઉ આપણે વચ્ચે આપણે ડેમો લેક્ચરની અંદર પણ અભ્યાસ કરશું કે 20 કે 15 માર્કનો ક્વેશ્ચન તમે જ્યારે થિયરીમાં લખો ત્યારે પણ તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. એનો વિડિયો પણ આપણે અગાઉ બનાવવાનો છે જેથી તમને એની માહિતી પણ મળશે. વાત કરીએ બીજા જે 30 માર્ક છે એની. તો 30 જે માર્ક છે એ તમારા ઇન્ટરનલ એક્ઝામ એટલે કે કોલેજો છે એ તમારી આંતરિક પરીક્ષા યોજશે. કોલેજની અંદર તમારે આંતરિક પરીક્ષા દેવાની છે અને એના તમને 30 માંથી માર્ક મળશે અને આ તમારા યુનિવર્સિટીનું જ્યારે રિઝલ્ટ બનીને આવશે એની અંદર ઉમેરવામાં આવશે. ત્યારે પણ તમને બતાવશે કે તમે ઇન્ટરનલ એટલે કે આંતરિક પરીક્ષામાંથી કેટલા ગુણ મેળવ્યા.
અને એક્સટર્નલ એટલે કે યુનિવર્સિટીની પરીક્ષામાંથી તમે કેટલા ગુણ મેળવ્યા અને એનો સરવાળો થઈ અને તમારું રિઝલ્ટ બનવાનું છે. એટલે ક્યાંય પણ કોઈ પણ કોલેજમાં તમે એડમિશન લીધું હોય એની અંદર આ 30 માર્ક બાબતે તમારે ધ્યાન રાખવું. હવે 30 માર્કની આપણે વાત કરીએ તો 10 માર્ક છે એ તમારા વિષયના MCQ જે 10 છે કોલેજ લેવલ ઉપર પરીક્ષા લેવાશે 10 માર્કની, એમાંથી તમને 10 માર્ક મળશે. 10 માર્કનો તમારે સેમિનાર એટલે કે તમારા જ ક્લાસની અંદર તમને કોઈ તમારા વિષયને લગતો ટોપિક આપવામાં આવે અને એને તમે ક્લાસને તમારે એક પ્રોફેસર કે એક શિક્ષક તરીકે એને સમજાવવો પડે અથવા તો કોઈ ટોપિક ઉપર તમારે થોડાક સમય માટે બોલવું પડે. આવું એક 10 માર્કનો તમારો સેમિનાર યોજાશે કોલેજોની અંદર અને 10 માર્કના તમારા અસાઇનમેન્ટ એટલે કે જો પ્રેક્ટિકલ વિષય હોય તો 1 કે 2-4 દાખલા અને બાકી 2-4 થિયરીના પ્રશ્નો તમને 10 માર્કમાં અસાઇનમેન્ટમાં પૂછશે. દરેક કોલેજો છે એના અત્યારે લગભગ 1-2 મહિનાની અંદર અસાઇનમેન્ટો મુકાઈ જશે પોતાના જે સ્ક્રીન બોર્ડ ઉપર, તો તમારે અહીંયાથી લઈ અને અસાઇનમેન્ટ લખી સારા અક્ષરે નવા પેજની અંદર અને તમારે કોલેજની અંદર સબમિટ કરાવવા પડશે અથવા તો અત્યારે ઓનલાઈન જમા કરાવવા પડશે. તો અસાઇનમેન્ટમાં ખાસ ધ્યાન આપવું, સેમિનાર ટાઈમે પહોંચી જવું અને MCQ માં પણ તમારે પરીક્ષામાં ભાગ લેવાનો છે. આ ત્રણે ત્રણ વસ્તુના 10 માર્ક થઈ અને તમારા જે 30 માર્ક છે તમને કોલેજ તરફથી મળશે. એટલે ખાસ ધ્યાન રાખવું અને માળખું જોઈએ તો 28+12 નું છે. પાસિંગ માટે ધ્યાન આપજો કે 70 માંથી તમે 28 માર્ક મેળવેલા હોવા જોઈએ અને આ જે કોલેજના 30 માર્ક છે એની અંદર તમે 12 માર્ક મેળવેલા હોવા જોઈએ. એમ થઈ અને ટોટલ તમે 40 માર્કે પાસ ગણાશો. 70 માંથી 28 મેળવવાના છે, 30 માંથી 12 મેળવવાના છે અને તમે 40 માર્કે પાસ ગણાશો. આવું ન થવું જોઈએ કે કદાચ 70 માંથી તમને 35 માર્ક આવે, 70 માંથી કદાચ તમને 35 માર્ક આવે અને કોલેજમાંથી તમને 10 માર્ક મૂક્યા હોય કે 10 માર્ક તમને આવ્યા હોય તો તમારો સરવાળો 45 થાય પણ તમે ફેલ ગણાવ, કેટી ગણાય તમારી, કારણ કે 12 માંથી તમને 10 જ માર્ક આવ્યા છે. અથવા તો એવું પણ બને કે કોલેજમાંથી તમને 28 માર્ક મૂકે કદાચ 30 માંથી અને તમે જે એક્ઝામ આપો એની અંદર તમને 20 માર્ક આવે, 70 માંથી 20 માર્ક આવે તો 48 માર્ક થાય. આમાં પણ તમે ફેલ ગણાવ, કારણ કે 12 માંથી જે મેળવવાના છે એમાં તમને 28 આવી ગયા, એટલે 70 માંથી તમે 28 મેળવ્યા નથી તો પણ તમે ફેલ ગણાશો. એટલે ખાસ ઇન્ટરનલ એક્ઝામમાં પણ ધ્યાન આપવું, એમાંથી 12 માર્ક મેળવવા પડશે આપણે અને જે યુનિવર્સિટીની 70 માર્કની પરીક્ષા છે એમાંથી 28 માર્ક આપણું પાસિંગ માર્ક ગણાશે. એટલે ખાસ આ બાબતની પણ તમારે નોંધ કરવી. તમારો જે અભ્યાસક્રમ છે 3 વર્ષ અને 6 સેમેસ્ટરની અંદર છે એનું પરીક્ષાનું માળખું 70-30 નું છે. 70 ની અંદર 20-20 15-15 અને 30 ની અંદર 10-10 અને 10. 30 માર્કની પરીક્ષા કોલેજ લેવલ ઉપર લેવાશે અને 70 માર્કની પરીક્ષા છે એ તમારું યુનિવર્સિટી લેશે. તો આપણે આ વાત કરી તમારા અભ્યાસક્રમ અને તમારા બીકોમ ને લગતી માહિતી. આ બીકોમ તમે પૂરું કરી લો, યુજી અભ્યાસક્રમ તમે પૂરો કરો એટલે તમે અંડર ગ્રેજ્યુએટ ગણાવ અને પછી કોલેજના બીજા 2 વર્ષ, ટોટલ કોલેજના 5 વર્ષ છે, 12 પછી તમે કોઈ પણ અભ્યાસક્રમમાં જોડાવ એટલે કોલેજ જ કહેવાય. પણ 3 વર્ષ પૂરા કર્યા પછી પણ તમે હજી 2 વર્ષ કોલેજના કરી શકો, એને પીજી અભ્યાસક્રમ કહેવાય, પોસ્ટ ગ્રેજ્યુએટ. એમાં તમે માસ્ટર ગણાવ કોઈ પણ સબ્જેક્ટના કે કોઈ પણ સ્ટ્રીમના. અહીંયા બીકોમ છે, બેચલર ઇન કોમર્સ, અને પછી તમે 2 વર્ષ અગાઉ કરો તો એમકોમ ગણાય, માસ્ટર ઇન કોમર્સ. આટલું તમારે જે તમે ત્યાં એડમિશન લીધું છે, અભ્યાસ કરો છો, તમારી પાસે આટલી માહિતી કમ્પલસરી હોવી જોઈએ. હવે જો તમે આ ચેનલ અમારી પહેલી વખત જોઈ રહ્યા છો તો ખાસ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને 12 પછી અભ્યાસક્રમમાં જોડાયેલા દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેથી આ માહિતી પણ એમને મળતી રહે અને કોઈ વિદ્યાર્થીએ બીકોમ ની અંદર એડમિશન લીધું છે તો એમને પણ આ માહિતી મળે. એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને વધુમાં વધુ લાઈક કરો અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી. હવે આપણે વાત કરીએ તમારા બીકોમ સેમેસ્ટર 1 એના જે વિષયો છે એની. પહેલા આપણે વાત કરી કે 3 સેમેસ્ટરની અંદર તમારે શીખવાનું છે, અભ્યાસક્રમ ભણવાનો છે.
પહેલા સેમેસ્ટરની અંદર તમારે 8 વિષયો શીખવાના છે, બીજા સેમેસ્ટરમાં પણ 8 વિષયો છે કારણ કે પહેલું બીજું બે સેમેસ્ટર F5 માં આવશે, ત્રીજા અને ચોથા સેમેસ્ટરમાં તમારે 7 વિષય શીખવાના હશે. એનો વિડિયો પણ આપણી YouTube ચેનલમાં છે, અગાઉ મુકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. TY BCom ની અંદર પણ તમારે 7 વિષયો શીખવાના છે, એનો વિડિયો પણ હવે પછી મૂકવામાં આવશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમને દરેક સબ્જેક્ટ, દરેક વિષય અને દરેક અભ્યાસક્રમની માહિતી મળતી રહે. તો આપણે જે 8 વિષયો તમારે પહેલા સેમેસ્ટર અને બીજા સેમેસ્ટરની અંદર શીખવાના છે એની વાત કરીએ તો નાણાકીય હિસાબી પદ્ધતિ, આ આપણું એકાઉન્ટ છે, નાણાકીય હિસાબી પદ્ધતિ. અને બીજો વિષય છે આપણો એકાઉન્ટિંગ. આ બે આપણા પ્રેક્ટિકલ વિષય છે, એની અંદર 4 જે ચેપ્ટર છે એમાં તમારે દાખલા આવશે. પછી છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. 12મા ધોરણમાં તમે પણ શીખી ગયા છો, એના એક ચેપ્ટર થોડું અપર હાઈ લેવલ ઉપર તમને મૂકેલા હશે અહીંયા. આમાં પણ તમારે 4 ચેપ્ટર શીખવાના છે. પછી એક નવો વિષય તમે જોઈ શકો છો, વ્યક્તિગત વેચાણ અને વેચાણ કળા, એટલે કે પર્સનલ સેલિંગ અને સેલ્સમેનશિપ, એ પણ તમારે અહીંયા શીખવાનું છે. પછી છે એકમ લક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો. 11મા 12મા ધોરણની અંદર તમે જે ઇકોનોમિક્સ શીખી ગયા એ અહીંયા પાછું રિપીટ આવશે, એનું થોડું હાઈ લેવલ આવશે. પછી એક નવો વિષય છે ઉદ્યોગ સાહસિકતા. કોલેજ પૂરી કર્યા પછી જો તમે નાના એવા ઉદ્યોગમાં જોડાવ છો તો એની અંદર કેવી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે. એક ઉદ્યોગ સાહસિક તમે કેવી રીતે બની શકો એ તમારે આ વિષયની અંદર શીખવાનું છે. પછી છે કંપનીનો કાયદો, કંપની લો, SP તમે 12મા ધોરણમાં શીખ્યા હોય, સેક્રેટરીયલ પ્રેક્ટિસ, એને લગતો વિષય છે. કંપનીની અંદર કંપની સ્થાપવા માટે, કંપનીનું વિસર્જન કરવા માટે, કંપની ચલાવવા માટે કેવા કાયદાઓ આવે છે એ આપણે અહીંયા શીખવાના છે. કંપનીનો કાયદો. અને કમ્પલસરી ઇંગ્લિશ 1, આ તમારો અંગ્રેજી સબ્જેક્ટ છે, એની અંદર ગ્રામર અને જે ટેક્સ્ટ છે એ તમારે શીખવાના છે. અહીંયા એક બાબત ખાસ નોંધ કરજો, તમારું જે અંગ્રેજી છે છેલ્લા 2 કે 3 વર્ષથી જ્યારે યુનિવર્સિટી ચેન્જ થઈ ત્યારથી તમારું જે અંગ્રેજી છે ફક્ત કોમર્સ માટેનું અંગ્રેજી છે. તમારી સાથે કોઈ BA કર્યું હશે તો એને પણ અંગ્રેજી આવતું હશે, પણ તમારું અને એનું અંગ્રેજી છે એ અલગ હશે. તો અહીંયા બે આપણા પ્રેક્ટિકલ વિષય છે અને બાકીના જે બધા વિષયો છે એ થિયરિકલ વિષય છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. SY માં તમે આવશો ત્યારે 4 એકાઉન્ટ આવશે, એટલે કે 4 આપણા પ્રેક્ટિકલ વિષય હશે, 2 અંગ્રેજી આવશે તમારે અને 1 તમારું ઇકોનોમિક્સ આવશે. TY ની વાત કરીએ તો TY માં પણ 7 વિષય તમારે શીખવાના છે. એમાં પણ 3 તમારે એકાઉન્ટ આવશે, 1 તમારે આંકડાશાસ્ત્ર આવશે અને બીજા 1 કે 2 તમારે જે છે એ થિયરીના વિષય શીખવાના છે. તો આવી રીતે આપણું જે BCom છે એને તમારે વ્યવસ્થિત અભ્યાસ કરી અને પૂરું કરવાનું છે, કારણ કે હવે પછીની કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ છે એને પણ તમે BCom નો અભ્યાસ કર્યા પછી જ તમે આપી શકશો. 12 પાસ ઉપર બહુ ઓછી પરીક્ષાઓ રહી છે. જે વિદ્યાર્થીને પોતાની કારકિર્દી બનાવી છે BCom માં ઈઝી છે. 4 જ તમારા જે છે ચેપ્ટર હશે, એમાંથી તમારે ફિક્સ છે કયો પ્રશ્ન કઈ રીતે પૂછાશે. અને આપણી ચેનલની અંદર પણ તમારી જ્યારે એક્ઝામ આવશે યુનિવર્સિટીની ત્યારે આપણી ચેનલની અંદર પણ તમારા જે વિષય, દરેક વિષયના IMP પણ મુકાતા રહેશે. હમણાં જ આપણે થોડાક સમય પહેલા જ્યારે BCom સેમ 6 અને MCom ની પરીક્ષા યોજાય ત્યારે પણ આપણે IMP મૂકેલા હતા અને આપણે IMP માંથી 70 કે 80% પેપર આપણે IMP માંથી પૂછાયેલું હતું. એટલે એ માટે પણ તમને કહું છું કે તમે અમારી સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને જ્યારે પણ હું IMP ના વિડિયો મૂકું ત્યારે પણ તમને તમારા સુધી એ વિડિયો પહોંચતા રહે. અને આપણે જે BCom નો અભ્યાસક્રમ ચાલુ કરીએ છીએ એ લાઈવ ચાલુ કરવાનો છે, એટલે તમે નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર અમારા મોબાઈલ નંબર આપેલા છે, એમાં તમે ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો, જાણી શકો છો કઈ રીતે લાઈવ આપણે શીખવાનું ભણવાનું છે. અને બીજું કે ડિસ્ક્રિપ્શનની અંદર તમને એક ઓનલાઈન ફોર્મની લિંક પણ મૂકેલી છે, એ પણ તમે ઓનલાઈન સબમિટ કરાવી અને અમારા લાઈવ ક્લાસીસની અંદર બહુ નોર્મલ મંથલી ફી ભરી અને જોડાઈ શકો છો. તો આપણે વાત કરી BCom ની. હવે પછીનો જે વિડિયો છે એની અંદર આપણે જે આ વિષયો છે એની અંદર કેવા પ્રકારના જે ચેપ્ટર્સ છે એને આપણે શીખવાના છે એની ચર્ચા કરશું. તો ત્યાં સુધી આવજો.